હારીજમાં પીવાના પાણીની ઉઠી બુમરાડ, સ્થાનિક મહિલાઓ પાલિકા પહોંચી હોબાળો મચાવ્યો। હારીજના રાવળવાસ, ભીલપુરા, જાપરપુરા વિસ્તારમાં પીવાના પાણીની બુમરાડને લઈ સ્થાનિક મહિલાઓ પાલિકા પહોંચી। છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓ રોષે ભરાઈ। હાથમાં બેનરો સાથે મહિલાઓ લેખિત રજૂઆત કરવા પાલિકા પહોંચી। પાણી આપો નહીતર ખુરશી છોડો, ભાજપની પાલિકા તરસી પ્રજાના બેનરો સાથે આક્રોશ વ્યક્ત કર્યો। ખોરવાયેલ પાઇપલાઇન અને બગડેલ ટ્યુબવેલ પાણીની સમસ્યાનું મુખ્ય કારણ। સ્થાનિકો સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ભૂખ હડતાલ પર ઉતરવાની આપી ચીમકી। રિપોર્ટર રમેશ ઠાકોર, હારીજ। અમલ કરશું બરોબર, બને એટલું ઝડપી તમારું એ સોલ્યુશન આવે ને ગટરની લાઈન જેટલી તમને શક્ય પડે પણ પેલું પ્રાયોરિટી પાણી અને જે તમારી લાઈન છે ને આપણી બધાને આપેલી સર સ્ટાર્ટ। મારું નામ રાવળ પરેશ કુમાર કાંતિભાઈ, રાવળવાસ ટેકરા વિસ્તારનો રહેવાસી છું। આજે અમે સ્થાનિકો રાવળવાસ ટેકરા વિસ્તારના, દલિત વાસના, ભીલવાસના અને દેવભુજ વિસ્તારના રહીશો સાથે મળી અને નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા। અમારા વિસ્તારમાં કેટલા સમયથી પાણીની સમસ્યા છે, બિલકુલ પાણી નળથી આવતું નથી, જેની અમે આજે માન્ય અધ્યક્ષ સાહેબશ્રી અને પ્રમુખ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને પ્રમુખ સાહેબ અને અધ્યક્ષ સાહેબશ્રીએ અમને બાંયધરી આપી છે કે તમારા પાણીની સમસ્યાનું સત્વરે અમે નિરાકરણ લાવીશું। જો અમારી આ પાણીની વિકટ સમસ્યાનું સત્વરે નિરાકરણ નહીં આવે તો અમે સ્થાનિક સાથે મળી અને નગરપાલિકાની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર બેસશું।